વડોદરામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગરીબી ઘટાડા, પોષણ, શિક્ષણ, પાણી પુરવઠો, મકાન બાંધકામ, સ્વચ્છતા તેમજ આર્થિક વિકાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને જિલ્લા સ્તરની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વિવિધ વિભાગોના ચાલી રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન પ્રિન્સિપલ પ્રોવર્ટી રિડક્શન અંતર્ગત ખાસ કરીને ગરીબ પરિવારો, માતાઓ અને બાળકોના પોષણ શિક્ષણની સુવિધાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, આવાસ યોજનાઓ તથા શૌચાલય નિર્માણ, સ્વચ્છતા સંબંધિત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। અધિકારીઓને સંકલન સાથે કામગીરી કરવા અને યોજનાઓ ઝડપથી અમલમાં મૂકવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, વિકાસ અધિકારી મમતા હિરપરા, પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ, અંગત સચિવ, વિવિધ ઝોનલ કમિશનરો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બરોડાનો પ્રભારી સચિવ છું। આજે કોમ્પ્રિહેન્સિવ પોવર્ટી રિડક્શન બાબતે આજે મીટિંગ કરી હતી જિલ્લા લેવલમાં। એની અંદર જો હોસ્પિટલમાં લોકોનો AMR કહીએ છીએ, મધર મોર્ટાલિટી રેટ કહીએ છીએ, પોવર્ટી લેવલ નીચે જ લોકો છે, એમનો પોષણ, શિક્ષણ, એમના માટેનું પાણી સપ્લાય, મકાન બનાવવાનું અને ટોયલેટ બનાવવાનું, સ્વચ્છતાના બાબતે અને તમામ વિગતો રિવ્યૂ કરી છે અને ટીમ સાથે એમને માર્ગદર્શન આપ્યું છે કામ કરવા માટે। અને સાથે સાથે બરોડાના જે મેજર પ્રોજેક્ટો છે, રિંગ રોડ એન્ડ વિશ્વામિત્રીના જે પૂરના બાબતે જો કામ થયેલા છે એ સમીક્ષા એન્ડ SIRના બાબતે પણ રૂલ ઓબ્ઝર્વ છે, એના બાબતે પણ જોઈ છે। એન્ડ આ સિવાયના આ એરિયામાં ઇકોનોમિક ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે એના બાબતે પણ ચર્ચા કરી છે।